वडोदरा शहर कांग्रेस समिति द्वारा छात्रों की गूंज कार्यक्रम योजायो। शिक्षण व्यवस्था सामे आंदोलननी चीमकी। देशમાં કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં છાત્રો કી ગૂંજ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરમાં MS યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ સામે તુલસી હોટલ ખાતે એક પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ કાર્યક્રમ રાહુલ ગાંધીના માર્ગદર્શન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં નીટ જેવી પરીક્ષાઓના પેપર 89 વખત લીક થયા છે। આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં દેશના શિક્ષણ મંત્રી રાજીનામું આપવા તૈયાર નથી। વાલીઓ પેટે પાટા બાંધીને કે દેવું કરીને પોતાના સંતાનોને ભણાવે છે, પરંતુ જટિલ શિક્ષણ પદ્ધતિ અને પેપર લીકને કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાં આવી આત્મહત્યા કરવા મજબૂર બને છે। વડોદરા અને સમગ્ર રાજ્યમાં ડમી શાળાઓ અને કન્સેપ્ટ સ્કૂલોના નામે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NSUIના પ્રમુખ અમર વાઘેલા અને પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિત માટે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોના 4 રસ્તાઓ પર આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। વધુમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં જે રીતે જે આખું એજ્યુકેશન સિસ્ટમ છે એ દિવસે દિવસે જે કોલેપ્સ થઈ રહી છે એના વિરોધમાં અને વિદ્યાર્થીઓને યુવાનોમાં જનજાગૃતતા લાવવાના ભાગરૂપે અમારા નેતા રાહુલજી ગાંધીના માર્ગદર્શન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી આખા ગુજરાતમાં જે છાત્રો કી ગુંજ કાર્યક્રમ કરવાનો છે એના ભાગરૂપે વડોદરા શહેરમાં આજે અહીંયા MS યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલની સામે તુલસી હોટલ ખાતે અમે એક સિમ્બોલિક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં યુનિવર્સિટીના અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવ્યા છે અને એમના જે પ્રશ્નો છે અને અત્યારની જે શિક્ષણની પદ્ધતિ છે એને આ લોકો કેવી રીતે સમજે છે, અત્યારના વિદ્યાર્થીઓને શું સમસ્યા થાય છે। કારણ કે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે આજે કોઈ પણ મા બાપ હોય પોતાના દીકરા કે દીકરીને ભણાવવા માટે પેટે પાટા બાંધે, માથે દેવું કરીને એમના છોકરાને એમને ડૉક્ટર બનાવવાનો, કોઈને એન્જિનિયર, કોઈને વકીલ, કોઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ત્યારે આ જે એજ્યુકેશન સિસ્ટમ એટલી અટપટી થઈ ગઈ છે કે બાળકોને જે માનસિક તણાવ, કારણ કે જે રીતે તમે જુઓ કે નીટના પેપર 89 વખત લીક થાય અને તે છતાં આ દેશના જે શિક્ષણ મંત્રી છે એ લાજવાની બદલે ગાજી રહ્યા છે। એમનું રાજીનામું કોંગ્રેસ પાર્ટીએ માંગ્યું, તે છતાં ના પ્રધાનમંત્રી બોલે છે કે ના શિક્ષણ મંત્રી બોલે છે। એવી રીતે ગુજરાતમાં પણ તમે જુઓ કે જે રીતે શિક્ષણની ઠાઠેડો ખુલી ગઈ છે, આજે નફા કમાવાની દુકાનો લોકો ખોલીને બેઠા છે। વડોદરા શહેરમાં પણ આવનારા દિવસમાં આજે શિક્ષણના નામે દુકાનો ચલાવી રહ્યા છે, એ કન્સેપ્ટ સ્કૂલો હોય કે ડમી સ્કૂલો, એ બાબતે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે। પરંતુ આજે અમે ખાસ કરીને છાત્રો કી ગુંજ, વિદ્યાર્થીઓ શું વિચારે છે અત્યારની સિસ્ટમ બાબતે, કારણ કે જે રીતે આજે માનસિક તણાવમાં લોકોને સુસાઇડ કરવું પડે, કોઈનો વહાલા દવલા દીકરા દીકરીને સુસાઇડ કરવા પડે, જે માતા પિતાએ એના માટે સપના જોયા હોય અને ખબર પડે કે આ માનસિક તણાવમાં આવીને એને સુસાઇડ કર્યું, ત્યારે આવી શિક્ષણ પદ્ધતિની કોઈ જરૂર નથી કે જ્યાંથી લોકો તણાવમાં આવી જાય। ખરેખર તો તમારે એવી શિક્ષણ પદ્ધતિ રાખવી જોઈએ કે વિદ્યાર્થીઓ એને સારીને સરળ રીતે સમજી શકે, પરંતુ આટપટી સિસ્ટમના કારણે આજે વિદ્યાર્થીઓ અને યુવાનોનો ભવિષ્ય અંધકારમય બન્યા છે, જેના ભાગરૂપે અમે આજે એક સિમ્બોલિક કાર્યક્રમ રાખ્યો છે। આવનારા દિવસમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં 4 રસ્તાઓ પર અમે આ કાર્યક્રમ કરવાના છે। આજે ખાસ કરીને NSUI પ્રમુખ અમર વાઘેલા, અમારા પૂર્વ મંત્રી અને જે પ્રદેશના ઉપપ્રમુખ છે ભીખાભાઈ રબારી અને બીજા કોંગ્રેસના આગેવાનો અહીં ઉપસ્થિત હતા, પણ ખાસ કરીને જે અહીંયા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને એમના જે પ્રશ્નો છે, એમની જે રજૂઆત છે, એમના જે વિચારો છે, એ અમે સાંભળી રહ્યા છીએ।